મોરબીના નગર દરવાજા ચોક નજીકથી ભેળસેળયુક્ત ઘીનો 50 કિલો જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો. મોરબીમાં મોટાભાગે ભેળસેળયુક્ત ખોરાક કે ખાદ્ય સામગ્રી જોવા મળે છે, પરંતુ ખોરાકને ઔષધ નિયમન તંત્રનું લશ્કર ક્યાં લડે છે તેવા સવાલો ઊભા થયા છે. તે તો તંત્ર જ જણાવી શકે છે, પરંતુ કોઈ જાગૃત નાગરિક આ બાબતે ધ્યાન દોરે તો તરત જ તંત્ર દોડતું થાય છે. તેવી એક ઘટના સામે આવી છે, જેમાં મોરબી ખોરાક અને ઔષધ નિયમન તંત્રને જાગૃત નાગરિક દ્વારા બાતમી આપવામાં આવી હતી કે મોરબીના નગર દરવાજા ચોક પાસે આવેલ એક વેપારી ભેળસેળયુક્ત ઘીનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે આ બાતમીના આધારે ત્યાં ઔષધ નિયમન તંત્ર મોરબી દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાંથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબી દ્વારા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે. ઉપરાંત જેને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. ઉપરાંત ત્યાં હાજર 50 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. મોરબીના એક જાગૃત નાગરિક ગ્રાહક દ્વારા હલકી ગુણવત્તાનું ઘી વેચાતું હોય તેવી આપવામાં આવેલ બાતમીના આધારે ખોરાકને ઔષધ નિયમન તંત્ર મોરબી દ્વારા મેં પાયલ સિંઘ સેન્ટર નગર દરવાજા મુખ્ય બજારમાં મોરબી અને આબિદ એચ અંદાણી નગર દરવાજા ચોક મેઇન બજાર મોરબીની આજે તારીખ 12/4/2024 રોજ તપાસ હાથ ધરેલી હતી. તપાસ દરમિયાન ઉપરોક્ત બંને પેઢીમાંથી શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવેલ હતા. નમૂના લીધા બાદ બાકી વધેલ કુલ 50 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવેલ હતો. લીધેલ નમૂના પૃથ્થકરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપેલ છે. પરિણામ આવ્યાથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોરબી.